લાસ્ટ આપણે રાસાયણિક ગુણની અંદર ઓક્સિડેશન અવસ્થા અને કેમિકલ રિએક્ટિવિટીની વાત કરતા હતા, એના વલણની વાત કરતા હતા. એની અંદર જો ઓક્સિડેશન અવસ્થા જે છે એ તો ઘણું જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે એમાંથી ઘણી બધી વાર ઓક્સિડેશન નંબરો પૂછાય છે કે મુખ્યત્વે કયા ઓક્સિડેશન નંબર કયા તત્વના જોવા મળે. તો એમાં ઓક્સિડેશન સ્ટેટ, શોર્ટમાં તમને યાદ રાખવા માટે ઓક્સિડેશન સ્ટેટ અથવા તો ઓક્સિડેશન નંબર, એમાં -3 ઓક્સિડેશન નંબર છે મુખ્યત્વે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ એક્ઝામ. મુખ્યત્વે નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે -3 ઓક્સિડેશન અવસ્થા, કારણ કે કોલમના સૌથી ઉપરના જે તત્વો છે કે જેમના કદ બાકીના કરતાં નાના છે, એવા બે તત્વો સૌથી ઉપરના નાઇટ્રોજન ફોસ્ફરસ કે જે ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ આયન બનાવી શકે, તો એ બે જ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. નંબર 2ની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા, તો એમાં બધા જ તત્વો +3 ઓક્સિડેશન નંબર ધરાવશે. અને 5 ઓક્સિડેશન અવસ્થા, 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, 3 મેઇન છે. અને 5 જે છે ને એ મુખ્યત્વે મેઇનલી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક, આ 3 તત્વો 5 ઓક્સિડેશન અવસ્થા મોટે ભાગે ધરાવે. નીચે જઈએ તો આપણે ખબર છે કે નીચે જતા 3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે અને 5ની ઘટે છે. હવે એક બીજી વસ્તુ છે, એ પણ આપણે જોઈ લઈએ. હવે સ્ટેબિલિટીની વાત કરીએ, બરાબર. તો આ 3 જે ઓક્સિડેશન અવસ્થા છે એ કયા તત્વો મુખ્યત્વે ધરાવે એની વાત થઈ. હવે સ્થિરતાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ચલો ઓક્સિડેશન નંબર અને અહીંયા આવશે સ્થિરતા. -3 તો સ્થિરતા ઘટે છે. ક્યાં? ઉપરથી નીચે જતા. શેમાં પણ? આપણા એપાર્ટમેન્ટમાં ઉપરથી નીચે જતા નહીં, પણ સમૂહમાં. કયો સમૂહની વાત થાય છે? 15મો. ઓકે, ચલો +5 ઓક્સિડેશન નંબર, તો નીચે તરફ જતા શું થાય છે? સ્થિરતા ઘટશે. +3 ઓક્સિડેશન નંબર, નીચે તરફ જતા સ્થિરતા શું થાય છે? વધે છે. ઓકે, તો અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખવાની, સ્ટેબિલિટી ઓક્સિડેશન નંબરની. બાકી નેક્સ્ટ આપણે જોઈએ કેટલાક ઓક્ઝો એસિડ. જો ઓક્સિડેશન નંબર આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસના કમ્પાઉન્ડની અંદર જોયું હોય તો પહેલાં એક કામ કરીએ, પહેલાં જોઈ લઈએ. કેટલાક ઓક્ઝો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ પણ 1 અને 4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. નાઇટ્રોજનના કિસ્સામાં તેની 1 થી 4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. વિષમ પ્રમાણ એટલે આ એક વિષમીકરણ ઇન્ડિકેટ કરે છે. આપણે રેડોક્સ પ્રક્રિયામાં વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા સ્ટડી કરી ગયા છીએ, એની વાત અહીંયા થાય છે કે ભાઈ HNO2. હવે જો HNO2 નાઇટ્રસ એસિડ કે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +3 થશે, 2 દુને 4, 4 - 1 એટલે 3. HNO2 એક નાઇટ્રસ એસિડ, એનું જે જલીય દ્રાવણ હોય છે, તો એના દ્રાવણમાં આ HNO2નું 100% પ્રમાણ ના હોય. HNO2નું જલીય દ્રાવણ હોય તો એનું કન્વર્ઝન, એના દ્રાવણની અંદર તમને HNO3 પણ જોવા મળશે અને NO પણ જોવા મળશે.
તો અહીંયા એવું કહે છે કે અહીંયા HNO2 જે છે એની ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનની +3 છે એના દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે, એટલે કે વિષમીકરણ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 100% HNO2માં 100% HNO2 ના હોય, કારણ કે એમાંથી HNO3 બનશે ને NO બનશે કે જે HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +5 અને આમાં નાઇટ્રોજનનો +2 જોવા મળશે. તો ઓક્સિડેશન આ એક વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા થઈ એવું તમે કહી શકો કે ભાઈ આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, જ્યારે આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય છે. તો આ એક વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા જેવું બન્યું નાઇટ્રસ એસિડનું જલીય દ્રાવણની અંદર. તો આ રીતે જ્યારે 1 થી 4ની વચ્ચે જ્યારે કોઈ નાઇટ્રોજનનો આ ટાઈપનો ઓક્ઝો એસિડ હોય, સમજો નાઇટ્રોજનનો ઓક્ઝો એસિડ હોય કે જેમાં નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર 1 થી 4ની વચ્ચે જો આવતો હોય તો એના જલીય દ્રાવણમાં તમને બીજા જે નાઇટ્રોજનના કમ્પાઉન્ડો હોય એમાં નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક 3 એટલે કે જે આપણો મેઇન કમ્પાઉન્ડ છે એ સિવાયના પણ ઓક્સિડેશન નંબર તમને જોવા મળી શકે, એટલે કે વિષમીકરણની પ્રક્રિયા તમને એના દ્રાવણમાં જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો ફોસ્ફરસની વાત કરી છે કે તેવી જ રીતે ફોસ્ફરસની લગભગ બધી મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ, હવે જુઓ તમે અહીંયા કે એક મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓની વાત કરી છે. મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા એટલે ઉપર શું કીધું છે જો કે કેટલાક ઓક્ઝો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ 1 અને 4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો અહીંયા મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ અને એસિડ બંનેમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમ પ્રમાણ હોય છે. મતલબ કે કોઈ ફોસ્ફરસનો બેઝ હોય અથવા ફોસ્ફરસનો એસિડ હોય કે જેની અંદર આ રીતે 5 અને -3 ઓક્સિડેશન અવસ્થા જો જોવા મળશે તો એ કમ્પાઉન્ડ વિષમ પ્રમાણમાં હોય છે, એટલે કે એ કમ્પાઉન્ડ એના દ્રાવણની અંદર બીજી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કમ્પાઉન્ડો પણ બનાવશે. એના માટે જો એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એક્ઝામ્પલ લઈએ કે ફોસ્ફરસ છે એ 5 ઓક્સિડેશન અવસ્થા તો જનરલી ધરાવતું જ હોય છે, પણ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ તેના કેટલાક એસિડની અંદર દર્શાવે છે. તો એવા એસિડ છે H3PO2 કે જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવામાં આવે. શું કહેવાય? હાઇપોફોસ્ફરસ એસિડ, કે જેમાં એનો ઓક્સિડેશન નંબર 2 દુને 4, 4માંથી 3 ગયા એટલે +1 ઓક્સિડેશન નંબર થયો. અને બીજું એક એક્ઝામ્પલ લઈએ તો H4P2O6, બરાબર. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર 4 છે. તો +1 અને +4 ઓક્સિડેશન નંબર ધરાવતા આ એસિડો. આનું નામ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ. જ્યારે ફોસ્ફરસનો ટોપિક આવશે ત્યારે એના ઓક્ઝો એસિડમાં બંને એસિડો ટેબલમાં આપેલા છે, યાદ રાખી જ લેવાના છે. એટલે જનરલી તમે ફોસ્ફોરિક એસિડ જુઓ ને એ સ્ટેબલ એસિડ છે. H3PO4 એ સ્ટેબલ એસિડ છે કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર +5 છે, પરંતુ એવા પણ છે એસિડો કે જેમાં +1 અને +4 પણ તમને જોવા મળે. અને આવા +1 +4 વાળાનું જલીય દ્રાવણ હોય ને તો એમાં તમને વિષમીકરણ થઈને જુદા જુદા ફોસ્ફરસના કમ્પાઉન્ડો જોવા મળશે, જે રીતે આપણે હમણાં નાઇટ્રોજનના જોયા એ રીતે, બરાબર. આગળ જે આપણે નાઇટ્રોજનની જે આ રિએક્શન જોઈ એ રીતે. ચાલો ત્યાર પછી ફોસ્ફરસની -3 અને +5 ઓક્સિડેશન અવસ્થા તેના બેઝ અને એસિડ સંયોજનમાં જોવા મળે છે. બેઝ અને એસિડમાં જોવા મળે.
એવું હમણાં આગળ સ્ટેટમેન્ટમાં કીધું છે, બરાબર. +5 અને -3 બેઝ અને એસિડ, પણ કયા બેઝ કયા એસિડ એવું નથી કીધું. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ફોસ્ફરસનો બેઝ એ છે PH4OH, કે જેમાં PH4+ અને OH-. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર છે -3 અને એસિડ કે જે સિમ્પલ એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડ કહીએ આને, કે જેમાં એનો ઓક્સિડેશન નંબર છે +5. ત્યાર પછી જો કે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના કિસ્સામાં +3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણના સાપેક્ષમાં બહુ વધારે સ્થાયી છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે નાઇટ્રોજનના કિસ્સામાં જે +3 ઓક્સિડેશન અવસ્થા છે, આ જોઈ શકો તમે, +3 ઓક્સિડેશન અવસ્થા સ્ટેબલ નથી. કેમ? કેમ કે નથી સ્ટેબલ એટલે તો એના જલીય દ્રાવણમાં એમાંથી શું બની જાય છે? HNO3 અને NO બની જાય છે. જ્યારે નીચેવાળા જે છે એની +3 ઓક્સિડેશન અવસ્થા એના કમ્પાઉન્ડમાં વધુ સ્ટેબલ છે, બરાબર, કોના કરતાં? નાઇટ્રોજન અને ફોસ્ફરસના કમ્પેરમાં. એટલે આ એક આપણને એવું કહેવા માંગે છે, એક એવિડન્સ છે કે ભાઈ તમે કોલમમાં નીચે જાઓ તેમ લો ઓક્સિડેશન નંબરની સ્થિરતામાં વધારો થાય છે. અહીંયા પણ આ જે હાઇપોફોસ્ફોરિક એસિડ અને હાઇપોફોસ્ફરસ એસિડ, કે જેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન નંબર 1 અને 4 છે, એ એટલી બધી સ્ટેબલ નથી. એટલે આના જલીય દ્રાવણમાં બીજા આ ટાઈપના ફોસ્ફોરિક એસિડ તમને બનતા જોવા મળી શકે. ચલો નેક્સ્ટ જોઈએ તો નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો, બાહ્ય કક્ષાની વાત કરે છે, તો એક S કક્ષક અને 3 P કક્ષક જ બંધન માટે પ્રાપ્ય હોવાથી તેની મહત્તમ સંયોજકતા એટલે બંધ બનાવવાની ક્ષમતા, બરાબર, બંધન ક્ષમતા ક્યાં સુધી મર્યાદિત છે? 4 સુધી. મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર 5 હોઈ શકે. દેખાય અહીંયા જો HNO3 ઓક્સિડેશન નંબર કેટલો છે? 5, બરાબર, પણ બંધ મેક્સિમમ કેટલા બનાવશે? 4 જ બનાવશે. ભારે તત્વો, હવે એના માટે તમને ખબર છે HNO3, બરાબર. HNO3 નું સ્ટ્રક્ચર તો N ડબલ બોન્ડ O, એની સાથે OH અને આવશે ઓક્સિજન, થઈ ગયું HNO3. તો આમ જુઓ તો આપણે આમ કરી શકીએ, આમ કરી દો અને ઓક્સિજન જો લો તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, કારણ કે નાઇટ્રોજનના 4 બોન્ડ થયા, અને અહીંયા કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ. તમે સંકરણ કાઢજો, કેલ્ક્યુલેશન કરજો, તો HNO3માં સંકરણ તમને sp2 સંકરણ જોવા મળશે. કયું સંકરણ જોવા મળે? sp2. sp2 હોય તો કેવો આકાર થાય? સમતલીય ત્રિકોણ આકાર થાય. આકાર થશે સમતલીય ત્રિકોણ. તો સેન્ટ્રલ એટમ છે ને એ એકચ્યુઅલમાં 3 બોન્ડ બનાવે. સેન્ટ્રલ એટમ એકચ્યુઅલમાં કેટલા બોન્ડ બનાવે? 3 બોન્ડ. તો આ એક OH, પછી અહીંયા ઓક્સિજન સાથેનો એક બંધ, અને આ જે ડબલ બોન્ડ છે ને એ એકચ્યુઅલમાં સવર્ગ સહસંયોજક બંધ છે. કે આ રીતે એ ડબલ બોન્ડ એકચ્યુઅલ છે કે ડુપ્લિકેટ છે, એની જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધ ક્યારે આવે એ મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને કીધું, અને આપણે 11મા ધોરણમાં એ સંકરણ અને લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને સ્ટડી કરી ગયા છે. એ ટોપિક ફરી પાછું હું તમને કહું છું, જોજો. તો આ જે થયું ને એ એક સમતલીય સ્ટ્રક્ચર થયું, સમતલીય ત્રિકોણ સ્ટ્રક્ચર થયું. અને આપણે ખબર છે, જો શોર્ટકટ મેથડ એ આપી છે કે આમાં નાઇટ્રોજનનું સંકરણ શોધવું હોય તો શું કરવું, બરાબર. ઇલેક્ટ્રોન ફક્ત વેલેન્સના કેલ્ક્યુલેટ કરવાના છે, અને રેન્જ આપી છે ક્યાંથી ક્યાં હોય તો કેટલા વડે ભાગવું. તો સંકરણ પરથી ખ્યાલ આવે કે આ ટાઈપનો સમતલીય ત્રિકોણ હોય તો અહીંયા તમે જોઈ શકો ને કે 3 બોન્ડ બને છે.
અને આમ જુઓ તો માની લો કે નાઇટ્રોજન અહીંયા આમ જ ગણો તમે ડબલ બોન્ડ સાથે, તો એ કેટલા બોન્ડ બને છે? 4 બોન્ડ બને છે, બરાબર. પરંતુ આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો જોવા મળે છે? 5. 3 દુ 6 - 1 એટલે 5. તો મારો કહેવાનો મતલબ એ છે કે જેટલા બંધન ક્ષમતા હોય એટલા જ કંઈ ઓક્સિડેશન નંબર હોય જરૂરી નથી. ભારે તત્વો તેમની બાહ્ય કોષમાં એટલે કે વેલેન્સ ઓર્બિટમાં ખાલી ડી કક્ષકો ધરાવે છે નીચેવાળા, કે જેનો એ બંધ બનાવવામાં ઉપયોગ કરશે. એટલા માટે નીચેવાળા જે છે નાઇટ્રોજન સિવાયના ફોસ્ફરસથી લઈને છેક નીચે સુધી એમની બંધન ક્ષમતા વિસ્તરે છે. જેમ કે PF4 PF6 minus, PF6 minus. You can take another example, best example આપણે લઈ લીધું છે PCl5, બરાબર. જો PCl5 અને આપણે ખબર છે કે ભાઈ તમે PF5 પણ લઈ શકો, બરાબર. PF5 અને PF5માં F- સાથે રિએક્શન કરશો તો PF6- આયન બનશે. જોયું, 5 બોન્ડ તો ઓલરેડી બનાવેલા જ હતા, પરંતુ હજુ એક F- આવે છે, તો F- અને ફોસ્ફરસ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે અને શું બની જાય છે? PF6-. હવે F- પાસે તો વધારાની લોન પેર છે અને ફોસ્ફરસ પાસે ખાલી ડી કક્ષક છે, બરાબર. ફોસ્ફરસ પાસે શું છે? ખાલી ડી કક્ષક, કે જેનો ઉપયોગ કરીને એ શું બનાવી દેશે? PF6-. એક અષ્ટફલકીય આકાર ધરાવતો સ્પેસીસ બનશે. PF6- નો આકાર થઈ જશે ઓક્ટાહેડ્રલ. તો આ રીતે બોન્ડ નંબર એક્સટેન્ડ કરી શકશે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ડી ઓર્બિટલ ઇન ઇટ્સ વેકેન્ટ ઓર્બિટ. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ irregular properties of nitrogen. નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી વિધાન અને કારણ સ્વરૂપના પણ પ્રશ્નો પૂછાઈ શકે. હવે જો આગળનો આ ટોપિક આપણે જોયું, બરાબર. જે ઓક્સિડેશન નંબર વાળું જે આપણે સ્ટડી કરી ગયા, એ તમારે જો અમુક કમ્પાઉન્ડ જોવા હોય અને કોમ્પિટિટિવ માટે જરાક ધ્યાનમાં રાખવા હોય તો તમે એને ધ્યાનમાં લઈ શકો આ રીતે, કે નાઇટ્રોજનના -3 થી +5 ના સંયોજનો. એમાં NH3 ઓક્સિડેશન નંબર -3, N2H4 -2. આમાં નાઇટ્રોજનનો જ ઓક્સિડેશન નંબર આપણે લખીએ છીએ. NH2OH ઓક્સિડેશન -1, N2 ઓક્સિડેશન નંબર 0. આ જે કંઈ ઓક્સિડેશન નંબર છે એ -3 થી +5 વચ્ચે. ત્યાર પછી નાઇટ્રસ ઓક્સાઇડ N2O ઓક્સિડેશન નંબર +1, NO +2, N2O3 નાઇટ્રોજનના ઓક્સાઇડ આવે છે +3, NO2 +4, N2O5 આની વાત મેં આગળના લેક્ચરમાં કરેલી, +5, બરાબર. તો આ થયા નાઇટ્રોજનના જુદા જુદા સંયોજનો કે જેની અંદર નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર આ રેન્જની અંદર આપણને જોવા મળશે. હવે એક અગત્યનું એ પણ છે JEE નીટ માટે, તો આમ જુઓ તો આગળ આવશે, છતાં પણ નાઇટ્રોજનનો હાઇડ્રેટ NH3 એ લુઈસ અને બ્રોન્સ્ટેડ બેઝ છે. ખ્યાલ આવી જાય? લુઈસ એટલે ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે અને બ્રોન્સ્ટેડ બેઝ એટલે પ્રોટોન મેળવે. એની નીચે આવશે PH3 અતિ નિર્બળ બેઝ. એની પછી આર્સેનિકનો હાઇડ્રેટ
SbH3 અને બિસ્મથનો H3 આ બેઝિક નથી. આ બધા બેઝિક નહીં પણ એસિડિક નેચર જનરેટ થશે, કારણ કે બંધની લંબાઈ ઇન્ક્રીઝ થશે, કારણ કે સેન્ટ્રલ એટમનું કદ વધી જાય, બરાબર, તો બંધની લંબાઈ વધી જશે, બંધ લાંબો થશે, નબળો થશે, સહેલાઈથી હાઇડ્રોજન ગુમાવી દેશે. એટલા માટે આ બેઝિક નથી. ત્યાર પછી નાઇટ્રોજનનો એસિડિક હાઇડ્રાઇડ આ નાઇટ્રોજનનો હાઇડ્રોજન સાથેનું એક સંયોજન કે જે બેઝિક છે, પણ નાઇટ્રોજનનો એક એસિડિક હાઇડ્રાઇડ છે કે જે છે HN3. આ HN3 ને શું કહેવામાં આવે? આને કહેવાય હાઇડ્રેઝોઇક એસિડ, અથવા આનું બીજું નામ છે હાઇડ્રોજન એઝાઇડ. તમે સોડિયમ એઝાઇડ સાંભળ્યું હોય, NaN3, એવી જ રીતે આ હાઇડ્રોજન એઝાઇડ. ફોર્મ્યુલા H સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. વચ્ચેનો નાઇટ્રોજન 4 બંધથી એટલે પ્લસ ચાર્જ, અને છેડાનો 2 બંધથી એટલે માઇનસ ચાર્જ, બરાબર. આ જે HN3 છે, આ કમ્પાઉન્ડ, એની લક્ષણની વાત કરીએ તો આ છે વોલેટાઇલ, બાષ્પશીલ છે, બોઇલિંગ પોઈન્ટ નીચું છે, એક્સપ્લોઝિવ લિક્વિડ એટ રૂમ ટેમ્પરેચર. એક વાતાવરણના ટેમ્પરેચરે, રૂમ ટેમ્પરેચરે એ લિક્વિડ ફોર્મમાં હોય છે, અને વિસ્ફોટક લિક્વિડ છે, હાઈલી વોલેટાઇલ છે. તો અહીંયા આટલી આપણે વાત કરી. ત્યાર પછી આ તમને થોડું કોમ્પિટિટિવ માટે વધારે કામનું લાગશે. હવે ઇરેગ્યુલર પ્રોપર્ટીઝ ઉપર આવીએ. નાઇટ્રોજન તત્વ, હવે આપને ખબર છે, આગળ આપણે સ્ટડી કરી ગયા, પી વિભાગ 1ની અંદર આપણે જોઈ ગયા, તો એમાં 2 કોલમ, 13મી કોલમનું બોરોન અનિયમિત ગુણધર્મ ધરાવતું, કાર્બન અનિયમિત ગુણધર્મ ધરાવતું 14મી કોલમમાં. તો કોઈ પણ કોલમનું પ્રથમ તત્વ હોય એનું કદ બાકીનાથી ઘણું નાનું હોય, વિદ્યુત ઋણતામાં પણ સારો એવો ફેરફાર હોય, બરાબર, અને એની પાસે ડી કક્ષક પણ ના હોય. તો એને લીધે, આવા ગુણધર્મને લીધે એમાં બાકીના કરતાં થોડા અનિયમિત પ્રોપર્ટીઝ જોવા મળશે. તો એમાં નાઇટ્રોજન તત્વ તેના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા, નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવિટી 3 છે, અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતાને કારણે સમૂહના અન્ય સભ્યોથી થોડું ડિફરન્ટ છે. નાઇટ્રોજન તેની સાથે અને નાના કદ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે અન્ય તત્વો કાર્બન, ઓક્સિજન સાથે, જો નાઇટ્રોજનનું તો કદ નાનું છે જ અને વિદ્યુત ઋણતા ઊંચી છે, પણ બીજા પણ તત્વો પી વિભાગના કે જે કાર્બન અને ઓક્સિજન, આવા જે તત્વો છે કે જેમના કદ પણ નાના અને વિદ્યુત ઋણતા ઊંચી, તો આવા અધાતુ તત્વો સાથે એ પી બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે જોઈએ છીએ કે જે કંઈ એમાઇન્સ બનતા હોય, બરાબર, CH3NH2, કે જેમાં નાઇટ્રોજન અને કાર્બન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. એનિલિનની વાત કરીએ તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં પણ કાર્બન છે એ નાઇટ્રોજન સાથે એટેચ હોય, આવું પણ હોય, બરાબર. આ ટાઈપનો પણ એમાઇન હોય કે જેમાં નાઇટ્રોજન કાર્બન સાથે એક સહસંયોજક બંધ બનાવીને આ ટાઈપના ઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ બનાવતું હોય છે. આ સમૂહના ભારે તત્વો પી બંધ નહીં બનાવે. હવે પાઈ બંધની વાત થઈ છે અહીંયા, બરાબર. તો નીચેના ભારે જે તત્વો છે એમના કદ મોટા હોય છે, અને એમની
કદ મોટા હોય તો એકબીજાથી દૂર હોય તો પી જે કક્ષક છે એ સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ કરી શકે એટલી નજીક હોતી નથી. એટલે ભારે તત્વો પી5 બંધ નહીં બનાવે, પણ નાના કદ ધરાવતા, ખાસ મહત્વનું છે કે નાના કદ ધરાવતા કાર્બન અને નાઇટ્રોજન એકબીજાની નજીક જ્યારે હોય, આ રીતે નાના કદ ધરાવતા કાર્બન અને નાઇટ્રોજનના કદ નાના હોય છે. નાના કદ હોવાને લીધે હવે પાયબંધ તમને ખબર છે, સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગથી પાયબંધની રચના થતી હોય છે. તો આવા કાર્બન અને નાઇટ્રોજન અથવા તો નાઇટ્રોજન અને ઓક્સિજન, તો નાઇટ્રોજન ઓક્સિજન એમાં પણ જો અહીંયા દેખાય તમને નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે પાયબંધની રચના, ખરેખર આમ જુઓ તો ભલે સવર્ગ સંયોજક બંધ હોય પણ no, I think this is actual bond. One, okay. અહીંયા આ રીતે આપણે એનું આ રીતે લઈએ, આમ લઈએ અને આમ લઈએ, 1 2 3 4 અને 5. ઓકે, આ રીતે લઈ લઈએ. ઓકે, જો હા, આ જે પાય બોન્ડ છે ને એ એકચ્યુઅલ પાય બોન્ડ થશે, કારણ કે આપણે શું કીધું, 5 ઇલેક્ટ્રોન હોય તો એમાંથી 3 આપણે બોન્ડ બનાવી દઈએ. તો આ 3 બોન્ડ બનાવી દીધા. જો એક આ બીજો અને આ ત્રીજો, બરાબર. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ આખું ઓક્સિજનને આપણે આપી દઈએ છીએ. તો આ રીતે થયું, બરાબર. તો આ જે પાયબંધ છે ને એ એકચ્યુઅલ પાયબોન્ડ છે. અને તમે જો અહીંયા સવર્ગ સંયોજક બંધ કરો તો પ્લસ માઇનસ કરવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ નહીં, કારણ કે આપણે શું કર્યું છે, કોર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. તો જ્યારે નાઇટ્રોજન, હા, નાઇટ્રોજનનો તમે આ રીતે NO2 પણ લો અથવા તો N2O5 લો, આગળ તમને આવશે એની અંદર હમણાં જે સ્ટ્રક્ચરોની વાત કરીએ છીએ, આખું ટેબલ જ આપેલું છે. તો એમાં નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે તમને પાયબંધ જોવા મળશે. તો આ રીતે નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે, નાઇટ્રોજન કાર્બન વચ્ચે પણ આપણને પાય બોન્ડ જોવા મળી શકે. ફોર એક્ઝામ્પલ RC∼N, બરાબર. એક સાયનાઇડ કમ્પાઉન્ડ છે કે જેમાં કાર્બન અને નાઇટ્રોજનની 2 પાય કક્ષકો સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ થઈને આપણને 2 ટાઈપના પાય બોન્ડની રચના આપશે. તો કાર્બન નાઇટ્રોજન કદમાં નાના છે, નાના હોવાથી એની જે સાઈડ ટુ સાઈડ જે પી કક્ષકો છે એ એકબીજાની નજીક હોય તો એક સહસંયોજક બંધ બનાવવા માટે વેલેન્સ બોન્ડ થિયરી મુજબ પૂરતી માત્રામાં સંમિશ્રણ થતું હોવું જોઈએ. તો એનું અહીંયા પાલન થાય છે. પણ જો કદ મોટા થઈ જશે, બરાબર, નીચે તમે જશો તો નીચેના તત્વોના કદ થઈ જશે મોટા. મોટા કદને લીધે એકબીજાથી દૂર જશે તો યોગ્ય માત્રામાં જે કક્ષકો પી કક્ષકો છે એનું સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગ નહીં થઈ શકે, એટલે બોન્ડની રચના વેલેન્સ બોન્ડ મુજબ થિયરી મુજબ થશે નહીં. તો એની વાત અહીંયા થઈ છે. જો અહીંયા લખ્યું જ છે, કારણ કે તેમની પરમાણ્વીય કક્ષકો એટલી મોટી અને વિસ્તરિત હોય છે. બનાવતા નથી, કારણ કે તેમની પરમાણ્વીય કક્ષકો એટલી મોટી અને વિસ્તરિત હોય છે કે જે અસરકારક સંમિશ્રણ કરી શકતા નથી. આમ નાઇટ્રોજન તેના 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધ, એક S ને 2 P ત્રિબંધ ધરાવતા દ્વિપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે N2 ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. પરિણામે તેની બંધ એન્થાલ્પી એકદમ હાઈ છે ટ્રિપલ બોન્ડ હોવાથી. તેનાથી ઉલટું ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એમની વચ્ચે આવા સિંગલ બોન્ડ બને છે. PP, તમે ફોસ્ફરસનો મોલેક્યુલ જો P4 અણુ, બરાબર, તો એમાં ફોસ્ફરસ વચ્ચે કોઈ પાયબંધની રચના નહીં થાય. આ રીતે ફોસ્ફરસના 4 પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધ સિગ્મા બંધથી જોડાશે. આ ચારેય ફોસ્ફરસના એટમ, આ 4 બનશે સિગ્મા બંધ. આ રીતે એક ફોસ્ફરસ બીજા 3 ફોસ્ફરસ સાથે 3 બંધથી જોડાશે, બરાબર. કારણ કે નાઇટ્રોજન કોલમના તત્વો જનરલી 3 બંધ બનાવતા હોય છે, તો એક ફોસ્ફરસ બીજા 3 સાથે 3 બંધ બનાવશે. તો આ રીતે ફોસ્ફરસની રચના થશે કે જેમાં ફોસ્ફરસ એટમ વચ્ચે ફક્ત શું જોવા મળશે, સિગ્મા બોન્ડ જોવા મળશે.
કારણ કે કદ થોડું મોટું થશે, થોડા દૂર થશે તો સાઈડ ટુ સાઈડ ઓવરલેપિંગની શક્યતા ઘટી જશે, પણ આ ટાઈપનું એક્સિયલ ઓવરલેપિંગ અહીંયા થઈને સિગ્મા બંધની રચના થશે. એક્સિયલ ઓવરલેપિંગ. ઓકે. જ્યારે બિસ્મથ તત્વીય અવસ્થામાં ધાત્વીય બંધ બનાવે છે. આગળ કીધું કે ધાતુ ફોર્મ હોય ત્યારે એમાં બધા જ ધાતુ પરમાણુ હોય. ખાલી તત્વ અવસ્થામાં એ ધાતુ સ્વરૂપમાં હોય એટલે બધા જ ધાતુના એટમ હોય. ધાતુના એટમ વચ્ચે સહસંયોજક બંધ બનતો નથી. જો કે નાઇટ્રોજન એકલ બંધ ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય છે. નાઇટ્રોજન એકલ બંધ એ ફોસ્ફરસ કરતા કેવો હોય છે? નબળો. કારણ કે ટૂંકી બંધ લંબાઈને લીધે અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધે છે. આ એવું કહેવા માંગે છે કે નાઇટ્રોજન જ્યારે આ રીતે હોય, સિંગલ બોન્ડથી બોન્ડેડ હોય, અને ફોસ્ફરસ પણ જ્યારે સિંગલ બોન્ડથી બોન્ડેડ હોય. જો ફોસ્ફરસનું કદ મોટું છે એટલે ફોસ્ફરસ વચ્ચે સિંગલ બોન્ડ કેવો બનશે? મજબૂત બનશે. હવે નાઇટ્રોજન પાસે લોન પેરો હોય. હવે એક નાઇટ્રોજન કેટલા બંધથી જોડાતો હોય? 3 બંધથી. આ રીતે માની લો છે. બરાબર. ઓકે. તો હવે અહીંયા 3 બંધથી જ્યારે જોડાય ત્યારે એક લોન પેર હોય. આની પાસે પણ એક લોન પેર હોય. હવે અહીંયા નાઇટ્રોજનનું કદ નાનું છે. નાના કદને લીધે બંને નાઇટ્રોજન એકબીજાની નજીક છે. તો લોન પેર વચ્ચે શું જોવા મળશે? રિપલ્શન વધુ. જ્યારે અહીંયા લોન પેર વચ્ચે રિપલ્શન કેવું હોય? ઓછું. અપાકર્ષણ ઓછું હોય. જ્યારે અહીંયા અપાકર્ષણ કેવું હોય છે? વધુ. બાકી આ જે બંધ છે ને એ તો ટૂંકો છે. જ્યારે આ બંધ છે એ બંધ થોડો કેવો છે? લાંબો છે. છતાં પણ આજે ટૂંકો બંધ હોવા છતાં કેવો થશે? નબળો. જ્યારે આ લાંબો બંધ હોવા છતાં મજબૂત. બાકી આપણે રાસાયણિક બંધન ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છીએ કે ટૂંકો બંધ મજબૂત હોય અને તોડવો થોડો મુશ્કેલ હોય, બંધ ઉર્જાની વધુ હોય. પણ અહીંયા થોડુંક ઊંધું જોવાનું છે. અહીંયા આપણે લોન પેર છે એ ઇલેક્ટ્રોન વચ્ચેનો રિપલ્સનની વાત કરવાની છે. તો આ રીતે નાઇટ્રોજનનું કદ નાનું હોવાથી જ્યારે સિંગલ બોન્ડથી બોન્ડેડ હોય ત્યારે બંને ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવી જશે. નજીક આવશે એટલે રિપલ્સનને લીધે એ ધકેલવાનો પ્રયત્ન કરશે. એકબીજાને ધકેલવા માટે પ્રયત્ન કરે ત્યારે આ બંધ કેવો બની જશે? નબળો થઈને તૂટવાનો પ્રયત્ન કરશે. કોની સાપેક્ષે? ફોસ્ફરસ સિંગલ બોન્ડની સાપેક્ષે. પરિણામે નાઇટ્રોજનમાં કેટેનેશન, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા વિધાન અને કારણ સ્વરૂપે ક્વેશ્ચન પૂછાય કે નાઇટ્રોજનમાં કેટેનેશન વલણ નબળું છે. તો એ નબળું હોવાનું રીઝન શું? કારણ કે નાઇટ્રોજન એકલ બંધ જે છે એ નબળો છે. શું કામ નબળો? કારણ કે એમને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ બળ વધારે છે ટૂંકા અંતરને લીધે. બરાબર. મેં તમને આગળ કેટેનેશનની વાત કરેલી. તમને અપરૂપો મેં બતાવેલા. બરાબર. તમને ખ્યાલ જ છે ફોસ્ફરસ છે એ સફેદ, લાલ અને કાળો અપરૂપ બતાવે. નાઇટ્રોજન કોઈ અપરૂપ બનાવે નહીં અને બિસ્મથ અપરૂપ નહીં બનાવે. બાકી વચ્ચેવાળા છે એ અપરૂપ બનાવશે. નાઇટ્રોજન અપરૂપ ન બનાવવાનું રીઝન, આમ જો તો કદ નાનું હોય ને ત્યારે સહસંયોજક બંધ બનાવવાનું વલણ વધે. સહસંયોજક બંધ બનાવવાનું વલણ વધે તો કેટેનેશન ગુણ વધ્યો કહેવાય. કેટેનેશન ગુણ વધે તો અપરૂપ બનાવવાનું વલણ વધે. પણ અહીંયા નાઇટ્રોજનનું કદ નાનું અને સહસંયોજક બંધ બનાવવાનું વલણ વધુ હોવા છતાં અહીંયા અપરૂપ બનાવવાની વૃત્તિ ઓછી છે. એનું એક જ રીઝન છે આવડું કે નાઇટ્રોજનના જે સિંગલ બોન્ડથી બોન્ડેડ ત્યારે એના લોન પેર વચ્ચે રિપલ્શન વધુ હોવાથી એ બંધ નબળો થઈ જાય છે. એટલે નાઇટ્રોજન સિંગલ બોન્ડ એના અપર રૂપની અંદર એટલો બધો સ્ટેબલ નથી. ઓકે.
સો નાઇટ્રોજનના રસાયણ વિજ્ઞાન ઓકે. અને બીજું એ છે કે નાઇટ્રોજનમાં ડી કક્ષકોની ગેરહાજરી છે, એટલે નાઇટ્રોજન કેટેનેશનનું વલણ ઓછું ધરાવે એટલે એના અપરૂપ નહીં જોવા મળે, બાકી નીચેવાળા જે છે એ અપરૂપ બનાવશે. નાઇટ્રોજનના ડી કક્ષકોની ગેરહાજરી છે, બાકીના બધાને ડી કક્ષક પ્રેઝન્ટ છે, એટલે 4 કરતાં વધુ બંધ નીચેવાળા બનાવી શકશે, પણ નાઇટ્રોજન ફક્ત 4 બંધ જ બનાવી શકશે. બીજું કે નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી એટલે ડી પાઈ પી પાઈ બોન્ડ નહીં બનાવી શકે, જ્યારે નીચેના ભારે તત્વો છે એ ડી પાઈ પી પાઈ બોન્ડ પણ બનાવી શકે છે. ઓકે, તો જ્યારે ફોસ્ફરસ, દાખલા તરીકે R3P ડબલ બોન્ડ O, તો આમાં ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે એક પાઈ બંધ છે, બરાબર. હવે આ જે પાઈ બંધ છે એ કયા ટાઈપનો, કેટલા, હું તમને એમ કહું કે મને આ કમ્પાઉન્ડમાં એટલું કહો કે ફોસ્ફરસ ઓક્સિજન વચ્ચે ડીપાઈ પીપાઈ બોન્ડ કેટલા છે, કે ભાઈ એ બંધ છે એ પીપાઈ પીપાઈ છે કે ડીપાઈ પીપાઈ છે, બરાબર. પછી એવી જ રીતે બીજો જે કમ્પાઉન્ડ છે એમાં ફોસ્ફરસ અને કાર્બન વચ્ચેના પાઈબંધની વાત કરી છે. તો તમે હવે 11મા ધોરણનો જે ટોપિક છે ડીપાઈ પીપાઈ બોન્ડની સંખ્યા પીપાઈ પીપાઈ, તો એના પરથી તમે ઇઝીલી અહીંયા સંકરણનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેટ કરી શકશો. જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિક સંયોજનો જેવા કે અહીંયા એક ઇથાઇલ ગ્રુપ છે, ટ્રાઇથાઇલ ફોસ્ફરસ અને આર્સેનિક, કે જેમાં આર્સેનિક સાથેનો એક લિગેન્ડ છે ટ્રાઇફિનાઇલ આર્સેનિક, લિગેન્ડ તરીકે વર્તે છે. તો લિગેન્ડ એટલે આ જ્યારે ફોસ્ફરસ છે એ 3 બંધથી જોડાય ત્યારે એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એવી જ રીતે આર્સેનિક પાસે પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એ ઇલેક્ટ્રોન યુગ્મ એ કોઈ ધાતુ આયન છે, સ્પેશિયલી ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વો, જો અહીંયા લખ્યું છે સંક્રાંતિ તત્વો સાથે, બરાબર. તો ડી વિભાગના સંક્રાંતિ તત્વોની જે ખાલી ડી કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ જવા દઈને સવર્ગ સહસંયોજક બનતી જોડાઈને એક સંકીર્ણ સંયોજનની રચના કરી શકે છે. ત્યારે ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે ડીપાઈ ડીપાઈ બોન્ડ પણ બનાવી શકે છે. તો એની વાત આપણે ડીપાઈ ડીપાઈ બોન્ડ એટલે કે ધાતુ તત્વો જે છે એની ડી કક્ષક, અને અહીંયા જે આર્સેનિક અને ફોસ્ફરસ છે એની પણ ડી કક્ષક. તો અહીંયા બેક બોન્ડિંગની વાત કરવામાં આવેલી છે, જેને આપણે જે સવર્ગ સંયોજનો છે અથવા તો સંકીર્ણ સંયોજનો છે એ ચેપ્ટર સ્ટડી કરશું, ત્યાં આપણે આ ટાઈપના બોન્ડની વાત કરીશું. હવે આપણે રિએક્ટિવિટીની વાત કરવાની છે. તો અનિયમિત ગુણધર્મને આપણે અહીંયા ફિનિશ્ડ કરીએ છીએ. પણ જો નાઇટ્રોજનના આ ટાઈપના કોઈ આવા સંયોજનો હોય તો એ લિગેન્ડ તરીકે વર્તીને ડીપાઈ ડીપાઈ ટાઈપના બોન્ડ બનાવશે નહીં, કારણ કે નાઇટ્રોજન પાસે કોઈ ડી કક્ષક નથી. બેક બોન્ડિંગની વાત છે, જે તમારે અહીંયા તો સ્ટડી નહીં થઈ શકે, એના માટે આપણે બેક બોન્ડિંગ એ થોડું ડિટેલમાં કોમ્પિટિટિવની અંદર આવશે, આપણે એનસીઆરટીમાં પણ એની બહુ ખાસ વાત કરી નથી. હવે આપણે રિએક્ટિવિટીની વાત જરા કરી લઈએ, બરાબર. રાસાયણિક કેમિકલ રિએક્ટિવિટી, એની અંદર પહેલું હાઇડ્રોજન પ્રત્યેની ક્રિયાશીલતા, જે આપણા 15મા સમૂહના તત્વો છે એ હાઇડ્રોજન સાથે કયા પ્રકારના સંયોજન બનાવશે અને એમની રિએક્ટિવિટી શું છે, રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા ગુણ, એની એસિડિકતા, બેઝિકતાની આપણે વાત કરવાની છે, સ્ટેબિલિટીની વાત કરવાની છે. તો જોઈએ કે હાઇડ્રોજન પ્રત્યે રિએક્ટિવિટી આ સંયોજનોની, તો સમૂહ 15ના બધા તત્વો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, NH3 PH3, બરાબર, જે તમને આગળના લેક્ચરમાં કીધું. અહીંયા જો NH3 PH3 ASH3 એટસેટ્રા, અને એમાં મેં તમને એક બેઝિક એસિડિક ગુણની પણ વાત કરી છે. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજનથી લઈને બિસ્મથ. આ હાઇડ્રાઇડ સંયોજનના કેરેક્ટરિસ્ટિક આપેલા છે ટેબલની અંદર, ફિઝિકલ પ્રોપર્ટીઝ એમના આપેલા છે, બોન્ડ એંગલ છે, ડિસ્ટન્સ છે, ડિસોસિએશન એન્થાલ્પી છે, ફોર્મેશન ફ્યુઝન એન્થાલ્પી છે, બરાબર, ફ્યુઝન એન્થાલ્પી, ગલન એન્થાલ્પી. બીજું કે હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મોમાં નિયમિત ક્રમણ દર્શાવે છે.
હાઇડ્રેટ સંયોજનોની સ્થિરતા, આ સ્થિરતાવાળું છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્થિરતા NH3 થી BH3 તરફ ઘટતી જાય. તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું વધુ સ્થિર છે, ઓછું સ્થિર છે, ઓર્ડર પૂછી શકે, કે જેને બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા અવલોકી શકાય છે. બે સિમ્પલ છે કે NH3 થી BH3 તરફ જાઓ તેમ સેન્ટ્રલ એટમ છે એનું કદ વધતું જાય. બરાબર, બિસ્મથનું કદ મોટું હોય તો બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે એ મોટો થઈ જશે. મોટો થશે એ નબળો બનશે. નબળો થશે તો એની તૂટવાની શક્યતા વધી જશે. તો આ BiH3 છે એ બહુ ઓછો સ્થિર કમ્પાઉન્ડ છે. એની કમ્પેરમાં NH3 વધારે સ્ટેબલ કમ્પાઉન્ડ છે. પરિણામે હાઇડ્રેટ સંયોજનનું રિડક્શન કરતા લક્ષણ વધે છે. બરાબર, રિડક્શન કરતા લક્ષણ, જો આવું બધું પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આમાંથી સૌથી વધુ રિડક્શન કરતા કોણ છે. તો વિચાર કરો કે આ BiH3 છે એ ઓછો સ્થિર હોય એટલે કે એ હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ ધરાવે. બરાબર, તો હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન એન્ટર થતો હોય તો રિડક્શન કહેવાય, હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન થયું કહેવાય. તો જેનું ઓક્સિડેશન થતું હોય એને શું કહેવાય? રિડક્શન કરતા કહેવામાં આવે. તો BiH3 છે એ તો સહેલાઈથી હાઇડ્રોજન ગુમાવશે, મતલબ કે એનું ઓક્સિડેશન પ્રક્રિયા છે ઇઝીલી થાય છે, સહેલાઈથી. આનું ઓક્સિડેશન છે ને ઇઝીલી થાય છે. હાઇડ્રોજન ગુમાવવું એને શું કહેવાય? ઓક્સિડેશન. તો આ સહેલાઈથી ઓક્સિડેશન આપે BiH3. હવે જે સહેલાઈથી ઓક્સિડેશન આપતું હોય એ કેવું કહેવાય બોલો? એ સારું રિડક્શન કરતા કહેવાય. એટલા માટે નીચે તરફ જતા રિડક્શન કરતા લક્ષણ શું થાય છે? વધે છે. અને ઓક્સિડેશન કરતા લક્ષણ એનાથી ઉલટું શું થશે? ઘટશે. બરાબર, બધા હાઇડ્રેટ સંયોજનો પૈકી એમોનિયા એકમાત્ર મંદ રિડક્શન કરતા છે. જ્યારે નીચે તરફ જાઓ એટલે રિડક્શન કરતા ગુણમાં વધારો થાય છે અને BiH3 એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. સમજ પડે છે? અહીંયા NH3 અને BiH3. ઓકે, તો BiH3માં બિસ્મથ અને હાઇડ્રોજન બંધ કેવો છે? લાંબો. એટલે નબળો થાય. નબળો થાય તો સહેલાઈથી તૂટી જાય. તો આ જે BiH3 છે એ સહેલાઈથી હાઇડ્રોજન ગુમાવશે, સહેલાઈથી H ગુમાવે. હવે કોઈ પદાર્થ હાઇડ્રોજન ગુમાવતો હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન સહેલાઈથી થાય. આનું ઓક્સિડેશન, બરાબર, આનું ઓક્સિડેશન સહેલાઈથી થાય. જેનું ઓક્સિડેશન થતું હોય એને શું કહેવાય? રિડક્શન કરતા. હવે ઓક્સિડેશન સહેલાઈથી થતું હોય તો રિડક્શન કરતા કેવો કહેવાય? પ્રબળ કહેવાય. પ્રબળ રિડક્શન કરતા, મતલબ કે સારામાં સારું રિડક્શન કરતા. જ્યારે આ જે છે એ કેવો થયો? નિર્બળ રિડક્શન કરતા. સિમ્પલ છે. ઓકે, બીજું છે બેઝિકતાનો ક્રમ. બરાબર, મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું કે NH3 એ બેઝ, પછી PH3 છે ને એ અતિ નિર્બળ બેઝ. શું કામ? લોન પેર તો PH3 પાસે પણ છે. PH3 મોલેક્યુલ હોય 3 બંધથી જોડાય લોન પેર તો એની પાસે પણ છે. કોઈ H+ આવશે તો એ લોન પેર આપી દેશે. મતલબ કે બનશે PH4+. એટલે કે આ એક લુઈસ એસિડ થયો અથવા તો લોરી બ્રોન્સ્ટેડ મુજબ એ બેઝ થયો. બરાબર, પરંતુ આ અતિ નિર્બળ બેઝ શું કામ? કારણ કે અહીંયા જો ફોસ્ફરસનું કદ વધી જાય તો ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ કેવો થઈ જાય? લાંબો થઈ જાય. બરાબર, અને બીજું એ કે આની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ કેવી થાય છે? ઓછી થાય છે. શું કામ? જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ વધારે, કારણ કે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી હાઈ છે. નાઇટ્રોજન NH3 એની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ
આપવાની વૃત્તિ વધુ. શું કામ વધુ છે? કારણ કે આ નાઇટ્રોજન પર n ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. કારણ કે n ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ છે, તો નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડના ઇલેક્ટ્રોન યુગ્મો કોના તરફ ખેંચાયા હોય? ખૂબ જ સારી રીતે નાઇટ્રોજન તરફ ખેંચાયા હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય? વધુ. બરાબર, કારણ કે આની En છે 3.0. જ્યારે ફોસ્ફરસને પણ આવું જ સ્ટ્રક્ચર છે, આમ છે. આને પણ લોન પેર તો છે જ, પણ ફોસ્ફરસની જે En છે એ 2.1 છે. મતલબ કે આ ઇલેક્ટ્રોન યુગ્મો જેવા તેવા જ આમની તરફ ખેંચાયેલા હોય. મતલબ કે અહીંયા ફોસ્ફરસ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે. બરાબર, તો આપવાની વૃત્તિ કેવી થશે? ઘટશે. એટલે એટલું ઇઝીલી નહીં આપે, જ્યારે NH3માં નાઇટ્રોજન પરથી ઇલેક્ટ્રોન પેર ઇઝીલી જશે. કે તો આ બંને વસ્તુ અલગ થયું એક. આપને ખ્યાલ આવી ગયો અહીંયા. બરાબર, અને હજુ જેમ જેમ નીચે જશો, જેમ આપણે નીચે જઈએ છીએ તેમ આપણે નીચે જશું તેમ તેમ સેન્ટ્રલ એટમ અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ લાંબો થતો જશે, એટલે હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધશે, એટલે એસિડિકતામાં વધારો થશે. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ લઈએ.